આજે જો જમવાનું હમણાં ઘરે હોય એટલું મસ્ત જમવાનું લાવે જો રસ, શ્રીખંડ, પૂરી, બાજરીનો રોટલો, મેઠું એ બોલો बैगन। હે ઓલો મેં ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે દિવસ છે 174મો અને આપણે મળવા જવાનું હજુ ભાઈ બાકી છે ઘણું બધું. હમણાં બધાને લઈ જવાનો હોય ભાઈ. આપણે તો ભાઈ કાલે જઈને આવ્યા એટલે આપણે અડધું હજુ તો અડધું બાકી છે ભાઈ. પહેલાં એમને લઈ જઈએ ને ભાઈ, પછી આપણે બપોર પછી આપણે જવાનું. ચલો ભાઈ, તો મળીએ થોડા આગળ. હાલ ભાઈ હેઠોર પુલનું કામકાજ ચાલુ એટલે ભાઈ અમારે ફરીને અરણીપુરા થઈને ગોકળપરા થઈ એટલે ગોકળપરા પાર્ટીએ થઈને ભાઈ હેઠોર જવું પડે એટલે જેટલું ફરીને જવાનું. નિમાય પાછો રસ્તો હોય પણ યાર બહુ રસ્તો ખરાબ એટલે ગામમાં જવું હોય એટલે ભાઈ હાલ તો અમારે 10 દાડા હેરાન ગતિ છે ભાઈ. ભાઈ આપણે મળવા માટે નીકળ્યા અત્યારે તો આપણે ગામમાં આવી ગયા છીએ હેઠોર. એટલે હેઠોર જ્યાં મળવાનું હોય ત્યાં મળી લઈએ. પાછું અમારે ત્યાંય મળવાનું હોય એટલે ભાઈ આજ આખો દાડો મારે અડધી જગ્યાએ બાકી છે અને અમને લઈને ફરવું ને એટલે આજ આખો દાડો બસ મળ જ કરવાનું ભાઈ. ગાડી છે એટલો વધુ નહીં ભાઈ, આમ તો ગરમીનું યાર મજા ના આવે. હા જો આ તો યાર અમારે ને લઈને જ ફરવું પડે ભાઈ. અમારે મોય આવવું હોય ભાઈ. અને જો મંદિર દેખાય ને ત્યાં ચોખા પેલા એ કરવા પડે એટલે મારે નહીં હો ભાઈ. દરેક એટલે બીજોને કેવું હોય ખબર નહીં, પણ આપણે તો ભાઈ આ રીતનું હોય. તો ચલો અત્યારે તો પેલા જે ઘરે તો આપણે ત્યાં જઈએ અને થોડું મળી કાઢીએ. અત્યારે મળવા આવીએ ને આ ભેંસ રહીને એરી મારે હોય યાર. ભાઈ હું તો ને સારું જતું તો મને તો ભેટું મેળવા આવે ને તે પેલા મોચ જ નિષ્કોણો ભાઈ. આ ભેજ જો એટલે ભાઈ આવું બધું ધ્યાન રાખવું પડે યાર. બગડામાં તો તમે આવો ને મહેમાન ગતિ કોઈ દાડો બગડામાં કોઈ દાડો મહેમાન ગતિ ભાઈ આવો ને તો ધ્યાન રાખજો આ રીતના બધું. અમારે તો ભેંસો ને એ બધું મારકોણી છે ને તો કે ભેટા લોબા હોટ કરી દે. ચલો ભાઈ ફોલો કરી દે યાર. ફોલો કરતા નહીં તમે યાર, મજા નહીં આવતી. ને આપણી યુટ્યુબ ચેનલ વાલમિયા બ્રધર વ્લોગ કરીને 4700 સબસ્ક્રાઈબર 5000 પૂરા કરાવો ભાઈ. ફટાફટ અને ફોલો કરી દો. માસી જેતુણું શું આવતું છે કશી ખબર હોતી નહીં ડેટા. માસી ખાવાનું પડ્યું, મને તો ભૂખ લાગી. કોઈ પડ્યું ખાવાનું? કોઈ નહીં પડ્યું. ઈશાન મારા ભાઈબંધો અમુક ભાઈબંધો છે એ આવ્યા નતા લગ્નમાં એટલે પેચ્છેલ મળવા માટે આવ્યા છે. તો ચાલો એમને મળાઈએ. કાકો છે જવાના તારી કઈ યાદ નહીં હોતી. આ જીગલાને જ લોચા મારે બધા. આ કંકોત્રી આલી નહીં, એમાં બાપડા ભાઈબંધો આયા નહીં. ઓના જીવન જવાબદારી એ ના લાય. તો ભાઈ આપડે બપોરનું જમવાનું અલ્પેશભાઈઓના ઘેર છે, અમારા માસીઓના ઘેર ભાઈ. અલ્પેશભાઈ ને અમારા મળવા આવ્યા હતા અમે બધા. અલ્પેશભાઈ કેવું હોય કણ આ જમવાનું તમારું હોય બનાવી દી. શ્રીખંડ ભાવે ને યાર, શ્રીખંડ ભાવે. અલ્પેશભાઈ ને શ્રીખંડ ને એવું બધું બનાવ્યું હતું એ વૈકણ જમી લઈએ. અને આપણા ભાઈબંધોને આપણા જીગલાને ઘેર મૂકીને આવ્યો ભાઈ. યુવાને આપણને જમાડવાનું પણ વૈકણવાની બનાવીને આપણે ના પડાય ને યાર. વૈકણ જમી લઈશું અને પછી યુવાને ઘેર લઈ જવું. ચાલે હેડો કંકાથી. તો ભાઈ મસ્ત મજાનું જમવાનું છે ભાઈ. કઢી, ખોટા, મરચો, આલू की सब्जी और रोटली और श्रीखंड. બિહાર ઘરમાં હા બે વન જમવાનું હો. કોઈ ઘરમાં ગોપાલ હા જો મને ભેગા થતા આપવા. જીગલો મેલીને જાય ને તો કદી હેઠો ના આવતા. કવાન સંગાય ના કરતા. બેસ
આપણા લગ્નમાં આપણા ભાઈબંધ અમુક આવી નતા કે એટલે સ્પેશિયલ આપણો મળવા માટે આપણા ઘેર આવ્યા. તમે ઘેર ના આવ્યા હોય તો યાર ના ઘેર નહીં લગ્નમાં નતા કાયદેસર ખોટું તો લાગ્યું જ હતું હો મનીષભાઈ. ના કશું હતું નહીં તમે ઘેર આવ્યા એટલે યાર મજા આવી ગોપાલભાઈ. સ્પેશિયલ ભાઈ આપણો મળવા માટે આપણા ઘેર આવ્યા અને જીગલો કે ખબર કે લગ્નમાં ભાઈબંધ કરી વાહન ભણાવવાનું મારો હું તો જોતો નહીં. પણ જીગલા મુએ જો એવું કીધું તું વાહન ભરાય હું તને કીધું શું કીધું શું કીધું તું મારા ભાઈ શું કીધું તું કીધું હાડું બનાવવા તિજોરી બીજું ભરાવાનું મેં ભરાવ્યું પછી હું જોતા જ નહીં કઈ બોલાવતા જ નહીં ભાઈ યાર હવે જીગાન બતાવો યાર ચોક શું કેવું પણ જીગા તું ચિંતા ના કર યાર કોણ પરણીને તું રહી ગયો અમે ત્રણ બાકી રહી ગયા કોણ હોવાની તો જો હજુ ઉંમર જ ચાલે તાર ઓલે ઉમની ઉંમર દેખાતી નહીં હા તારે પરણાવશી લે રખવાવ લે કરું શું કેવું તારે યાર શાંતિ રાખ એના માટે તારા માઉન્ટ આબુ જવું પડે બાબા ટીલ્લુ નો આશીર્વાદ લેવા યુવાન આશીર્વાદ લઈ લઈએ ને એટલે લગ્ન થઈ જાય કમ્પ્લીટ. મિત્રો આયા અમે બેઠા ઘણા દિવસે ભાઈ મળ્યા જોરદાર આનંદ આવ્યો ભાઈ. લગ્નમાં ના આવી શકે પણ આપણો ઘેર સ્પેશિયલી મળવા માટે આવ્યા હતા મનીષભાઈ ગોપાલભાઈને. આ જીગલાને તો તમે ઓળખો જ છો. મારો બેટો બિસ્કિટ માંગે ચામાં ઉભરે પેલા પાપડ પડ્યા લેતો આવું લગ્નના પાપડ લેતો આવું આખા लेवड़ो भाई मनीष भाई गोपाल भाई वो अपनी जिम्मेदारी से जाए ठीक है આવજો હા ભાઈ આપણે ભાઈબંધો તો આપણા જતા રહ્યા અને આપણે જીગલાને કીધું લેડ માર હારે આપણે મળવા જવાનું હતું તે પાછા આપણે મળવા આવી ગયા છીએ. એક બાજુ ભાઈ એક વિભાગ આપણો આખો ભાઈ મળવાનો બાકી હતો તે અમે બધા ભાઈ હંગાથી જાય જોઈ લો. એટલે જીગો તો ભાઈ અંગાત ફરે જાય યાર. જીગો કે મને ભાગ આલવો પડશે અડધો મૂકો હેડ ભાગ આલ દઈએ ભાઈ. જીગલાને ભાગ આલવાનો હો ના તમાર ના હોય જીગાન હોય લેટ જીગા પિન્ટુ એમ ઘેર તો કૂદજે આ ભાઈ મળવા આવીએ ના કૂતરો વહણ કરાવવા જીગલો યા ઓય ચપકલે એવો મામાનો હોન તો અહીં હોય. ચલો ભાઈ ચલે જાઓ. માના કૂતરા ભાષા નહીં આવડતી યાર તું કહેવા માંગી પણ મન નહીં ખબર પડતી. પાછળથી ના કરી તું જો તને કહી દીધું ના કરેલા ભાઈબંધ જ છે આપણા. રૂકો મારું બેટું તો કર્યા વગર રહેવા नहीं ले आज. रिक्स बहुत है यहाँ पे करने की पूरी कोशिश में है ये लोग. प्रे ओ तारी તમે ખાવાના તમારે ઘેર આજ રાખ્યું હોય ને તો તમારે બનાવવું પડે. અમારે ના બનાવવાનું. હે એક તો આમંત્રણ આલ્યું ખાવા આવવાનું મેહુલભાઈ ની ઘેર અને કી જા દેખ લે ના ઓય કણ જવા પતિ જો 2 દાડા સુધી રોજ તો ના લાડવા ખાવાના હો. જો ભાઈ આજે જો જમવાનું હમણાં ઘરે હોય એટલું મસ્ત જમવાનું લાવે. જો રસ શ્રીખંડ પૂરી બાજરીનો રોટલો મીઠું એ બોલો બટેકો શાક
ઘઉંની રોટલી, બાજરીનો રોટલો, પાલુય હ, રકીબી હ, સાસે હ, અને કંચી હ. અચ્છા એ તો મેં બેન ખાયા જલપા એ તો પરાડી ના પડો ભોય ના પડો. અમને જમવા માટે ઇન્વાઇટ કરાવી પીવાને એટલે અમે આયા જમવા માટે.